બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં દારૂબંધીના મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોર આક્રમક મૂડમાં જોવા મળ્યા. ભાભર તાલુકાના અબાસણા અને ભીમબોડી ગામોમાં ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ મેદાને ઉતરી પોલીસને કડક અલ્ટિમેટમ આપ્યું છે. આ મામલે સાંસદ ગેનીબેન ઠાકોર ભાભર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લેખિત રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે જો દારૂના અડ્ડા ઉપર તાત્કાલિક રેડ નહીં પાડવામાં આવે તો તેઓ જાતે મીડિયા સાથે રાખીને જનતા રેડ પાડશે. અબાસણા અને ભીમબોડી ગામના આગેવાનોએ ગામમાં દેશી દારૂ તેમજ નશીલા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે ભાભર ટાઉનમાંથી આસપાસના ગામડાઓમાં ઝેરી દારૂનો સપ્લાય થઈ રહ્યો છે, જેના કારણે યુવાધન ભટકી રહ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરે એસપીને કડક શબ્દમાં પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો પોલીસ કર્મચારીઓ ફરજમાં બેદરકારી દાખવશે અથવા હપ્તા લઈને અડ્ડાઓ ચલાવવામાં મદદ કરશે તો બીટ જમાદાર સામે ખાતાકીય કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવશે.